જય સુરપુરા દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર લોકમાં. તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવ્યા છીએ સુરપુરા ધામ ભોળાજ, અને આજે મંગળવારના દિવસે સુરપુરા દાદાના દર્શન કરીશું. તો વિડીયો બનાવી રહેજો, ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય દાદા જવું છે લખજો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો અહીંથી આપણે દાદાના દર્શન કરીશું. તો મિત્રો આજે શુભ અને મંગળવારનો દિવસ છે, અને અહીં દાદાના સાનિધ્યમાં મંગળવારના દિવસે ખૂબ જ દાદાના ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શનનો લાભ લે છે. આપણે પણ મિત્રો દાદાના દર્શન જરૂરથી કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. આપણે દાદાના મિત્રો અત્યારે અહીં દાનવા બાબુ પણ હાજર છે, અને દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે. મિત્રો આપણે તેના પણ દર્શન કરીશું. અહીં દાદાના સાનિધ્યમાં થોડી વાર બેસીને દાદાના દર્શન કરીશું મિત્રો.
તો મિત્રો દાન બાપુની પૂજાની આરતી પણ થઈ ગઈ છે. આપણે અહીંથી નીચે શેડ તરફ જઈશું. ત્યાં થોડી વારમાં દાન બાપુ સભા એ પણ સંબોધન કરશે, તો આપણે એનો પણ બ્લોગ આવશે મિત્રો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો આપણે નીચે જઈશું મિત્રો શેડ તરફ. તો મિત્રો અહીં આ શેડ નીચે થોડી જ વારમાં દાનભા બાપુ આવશે, જે વ્યસન મુક્તિ માટે અને દવાખાના માટે જે આવ્યા છે તેના માટે સંબોધન પણ થશે. એ પહેલાં મિત્રો અહીં પ્રસાદી લેવામાં પણ આવે છે, તો અહીંયા દાદાની પ્રસાદી પણ મિત્રો જરૂરથી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં પ્રસાદીની પણ શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો આપણે પણ અહીંથી પ્રસાદ લેવા જવાનું છે મિત્રો. તો મિત્રો અહીં બપોરે 12 વાગે પ્રસાદીનો સમય થઈ જાય છે, અને પ્રસાદ લઈને પછી દાનમા બાપુની સભા પણ થાય છે. તો આપણે મિત્રો પહેલાં પ્રસાદી પણ લઈ લઈએ. તો મિત્રો અહીં આવતા દાદાના સાનિધ્યમાં દાદાના ભક્તો માટે 2 ટાઈમ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો, બપોરે અને સાંજે. તો મિત્રો અહીં દાદાના ભક્તો માટે કોઈ પણ કંઈનું પણ કાંઈ લીધા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુ પણ સેવા આપી રહ્યા છે. તો મિત્રો આપણે પણ સાથ સહકાર આપીને વ્યવસ્થાને અનુરૂપ થઈને મિત્રો અહીં આવતા સહયોગ પણ આપવો જોઈએ મિત્રો. તો મિત્રો પ્રસાદી લીધા બાદ હવે અહીં આપણે શેડ નીચે આવી ગયા છીએ, અને થોડી વારમાં દાનભા બાપુ પણ અહીં આવી રહ્યા છે. દાદાના ભક્તોનું સંબોધન થઈ છે મિત્રો, જેમાં વ્યસન મુક્તિ દવાખાના માટે જે કોઈ આવેલા છે તેને પણ સમજાવવામાં આવ્યું છે મિત્રો. અને અહીં રાત્રિની બેઠક હાલ માટે બંધ રાખેલા મિત્રો. થોડા દિવસોમાં દાદાનો 8મો પાટો ઉત્સવ આવી રહ્યો છે, તેના માટે રાત્રિની બેઠક બંધ રાખવામાં આવશે મિત્રો. એની પણ દાદાના ભક્તોએ નોંધ લેવી. તો મિત્રો હવે થોડી વારમાં દાનભા બાપુ પણ આવી રહ્યા છે, દાદાના ભક્તોનું સંબોધન થશે. તો મિત્રો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આ બ્લોગમાં આપણે દાદાના દર્શન કર્યા, તો ફરી મળીએ આગળના બ્લોગમાં જે દાનભા બાપુની સભાનો છે. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કમેન્ટમાં જય દાદા લખજો. ફરી મળીશું. જય દાદા, જય મિત્ર.